જૂનાગઢમાં ગુજરાત ગુરુ બ્રહ્મ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સમાચાર મળી રહ્યા છે જૂનાગઢથી, તેની પર નજર કરી લઈશું। કચ્છના માંડવી ગામની ઘટનાને વખોડતા આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે યુવતીની હત્યાના આરોપીને કડક સજા કરવાની માંગ પણ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ, પરિવારને ન્યાય આપવા માટે માંગણી કરવામાં આવી છે। કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। ત્યારે જૂનાગઢથી સમાચાર। બ્રાહ્મણ સમાજના નેજા હેઠળ જૂનાગઢ જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજના સભ્યો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આ મેટર તારીખ 30/12/2024ના રોજ કચ્છના ગોધરા અંબેધામ ખાતે ગૌરીબેન ગરવા નામની એક યુવતીનું કરપીણ હત્યા કરવામાં આવેલી। આ જઘન્ય હત્યાને અને આ યુવતીને ન્યાય મળે તે બાબતે રજૂઆત, અમારી લાગણી અને માગણી રજૂ કરવા માટે સરકારશ્રીમાં આજરોજ અમે કલેક્ટર કચેરી જૂનાગઢ ખાતે મુલાકાત લઈ અને આવેદનપત્ર આપેલું છે। કેવી રીતે હત્યા કરવામાં આવી હતી? આ હત્યાની જાણવા મળેલી વિગતો મુજબ એવું છે કે આ યુવતી ગૌરીબેન ગરવા એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પીએચસીમાં નોકરી કરતા હતા અને તેઓ પોતાની નોકરીના સ્થળ પર જવા માટે સવારના વહેલી સવારે 6 વાગ્યે પોતાના ઘરથી ગામના બસ સ્ટેન્ડ તરફ આવી અને બસની રાહ જોઈ અને ઉભેલા હતા। એ સમયે એક યુવક આવી અને તેમના પર ગુપ્તી અને તલવારના અસંખ્ય ઘા મારી અને સ્થળ પર આ યુવતીનું મૃત્યુ નિપજાવેલ હતું। આ ઘટના બાદ એમના સમગ્ર કચ્છમાં, સમગ્ર સમાજોમાં ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આ જ બાબતને ધ્યાનમાં લઈ આ જિલ્લાના ગુરુ બ્રાહ્મણ સમાજ તરફથી પણ આ યુવતીને ન્યાય મળે તે બાબતે આજે રજૂઆત કરવામાં આવી છે।